કેવડો મોટો શોરૂમ બનવાનો છે, ભવ્ય શોરૂમ બનવાનો છે. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો ભાઈ થંબનેલ જોઈ એટલે તમને આઈડિયા આવી ગયો છે. તો જી હા ભાઈ, આપણો બીજો શોરૂમ છે ફર્નિચરનો. જબરજસ્ત તમારા બધાના સાથ સહકારથી શોરૂમ બનાવ્યો છે, જેમનો આજે સ્લેબ ભરવાનો છે. તો કન્ટિન્યુ બનાવી રહ્યો, કઈ જગ્યાએ શોરૂમ છે બધું જ તમને વિગતવાર જાણવા મળી જાય. બહુ મોટો શોરૂમ ભાઈ બનાવ્યો છે ફર્નિચર માટે, સેટી કબાટ છે એ માટે. તો જઈએ છીએ ત્યાં જઈને તમને બતાવીએ કઈ રીતનું શું છે એમ બધું. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહો. તમે આવો છો કે હે આવો છો? દાંત કઈ ગયા બધા? દાંત પડી ગયા. ક્યાં? બે પડી ગયા. બે પડી ગયા? હે આ કહેતા એટલાય પડી જવાના લાગે, બધા ખરાબ થઈ ગયા દાંત જોવાના. હા ચલો 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 જાઓ ને. હે ઠીક હાલો. હા પાડે હે બેન. ભાઈ ને આરે આવવાના હે બધા આરે? હે કાવ તારે આવવાના હે? હા હા તારે આવવાને? બેને આવે? હાલો વાલી વાલી કરી દે. હાલો હા જો રેડી 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 જો ભાઈ અત્યારમાં રેડી થઈ ગયા બધા. જાય છીએ ભાઈ, એક પછી એક આવવા મળ્યા છે બધા. કાર લઈને જઈએ છીએ છે ને, નીકળી ગયા છીએ બધા ફૂલ ફેમિલી. ભાઈ ડ્રાઇવિંગ કરે છે, ભાઈની પાછળ બેઠા છે. કાવ્યા બેન અત્યારે સુધી અહીંયા હતા, તો આગળ પાછા અહીંયા ત્યાં આવી ગયા. કાકાઓ હા એવું છે. ચાલો ત્યાં જઈને હવે ડાયરેક્ટ મળીએ. જો ભાઈ ફાઇનલી હું કહેતો હતો ને, પહોંચી ગયો છીએ આપણા શોરૂમે. જ્યાં જુઓ તમે આમ કેટલું ભાઈ મોટા પાયે આયોજન છે. તો કાંઈ ઘટે નહીં શોરૂમનું. તમે આમ જુઓ ખાલી આ જુઓ એટલે તમને આઈડિયા આવી જાય કેવડો મોટો શોરૂમ બનવાનો છે, ભવ્ય શોરૂમ બનવાનો છે. નાનો હમતો નહીં ભાઈ. આ જો સ્લેબનું કામ શરૂ છે અને બહુ જોરદાર ભાઈ શોરૂમ બનશે. અને આનું પણ આપણે ગ્રાન્ડ ઓપનિંગ કરવાનું છે, ત્યારે હું તમને કહીશ. આ છે ને આપણો ફર્નિચરનો શોરૂમ છે. તો અત્યારે જો સ્લેબનું કામકાજ શરૂ છે. બહુ મોટો શોરૂમ છે ભાઈ, પૂરો ન થાય એમ. જો કઈ રીતે આ લોકો રેલગાડી કરી છે. જો આ રેલગાડી છે, સ્લેબ ભીડાઈ છે અત્યારે. જો આ સ્લેબનું કામ શરૂ છે અત્યારે એવું છે. આખી જો આ રેલગાડીનો પાટા હોય ને એમ છે. જો આ રીતનું કામ ખાય તારે ભાઈ પોગી શકીએ, કેમ કે મોટું કામ હોય ને એટલે પોગી તો એકાય નહીં એ રીતનું છે. તો જો આ રીતનું કંઈક સ્લેબનું કામ શરૂ છે મસ્ત. બહુ મોટો એટલું કામ થયું છે. એ તો બહુ બધું કામ બાકી છે. જો કેટલું કામ બાકી છે. તો આ રીતનું કંઈક સ્લેબનું આયોજન છે. અને આ શોરૂમ આપણો છે ને ભાઈ વંડા બની રહ્યો છે. આપણા શેઠને તમને મળાવવા આગળ અશોકભાઈ, જેનો આપણો બીજો શોરૂમ ટૂંકમાં મોટો શોરૂમ મોટા પાયે વંડામાં થઈ રહ્યો છે. આના પણ વિડીયો આવી છે ટૂંક સમયમાં. જ્યારે બધું કમ્પ્લીટ થાય ને ત્યારે આનું ઓપનિંગ જ કરવાનું છે આપણે ભાઈ. ભવ્ય મસ્ત એક નંબર, કાંઈ ઘટે નહીં એવું. તો આમ બધા કેટલા બધા ભાઈઓ છે, જો આમ બેઠા છે અમે બધા. હવે ને અહીંયા અમારા શેઠ છે, શેઠને મળાવું તમને. હાલો શેઠનો શોરૂમ છે. શેઠ હા રહ્યા શેઠ. બાપા સીતારામ. બાપાને દિયાથી બહુ મોટો શોરૂમ બનાવવા જઈ રહ્યા છો હે? તો ભાઈ શેઠ છે નાના હે એમ કે તોય તો એવું છે. તો મસ્ત શોરૂમ અમારા હવે શેઠ બનાવે છે મસ્ત. અને આ પણ શેઠ છે અહીંના. કેમ છે શેઠ? સારું સીતારામ. હવે આ પણ અહીંયા ફર્નિચરનું છે ભાઈ. તો વંડામાં જ બને છે મસ્ત મજાનો શોરૂમ. ટૂંક સમયમાં તમને વધારે અપડેટ મળશે આપણા આ પેજમાં, ચેનલમાં. તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ મસ્ત શોરૂમ બનાવવાનો છે. તો એકદમ યુનિક આખા વંડામાં નહીં એવો બનાવવાનો છે શોરૂમ. તો ભાઈ આ રીતે કાંઈક માલ આખો ભરી અને આ રીતે સ્લેબનું કામ શરૂ કરવું પડે, કેમ કે બહુ મોટો સ્લેબ રહ્યો ને એટલે આ રીતનું કરવું જ પડે. રેલગાડી સિસ્ટમ બહુ મોટો સ્લેબ છે ભાઈ. અત્યારે 12 વાગ્યા છે. 12 વાગ્યા. હવે ક્યારે પૂરું થાય એનું નક્કી નહીં એવું છે. આ એટલું કામકાજ ફાસ્ટ હાલે છે એમ. તો બધા લોકો છે ને તાત્કાલિક જ બધું ફટાફટ ઉપાડેલું છે કામકાજ. ભાઈ કેમ છે ભાઈ? સારું તો વાંધો નહીં. તો વાંધો બસ મજા છે, કાંઈ ઘટે નહીં. તો ભાઈ બધા સ્લેબમાં ભેગા છે. શેઠના બધા ભાઈબંધો, મિત્રો, મહેમાનો બધા આવ્યા છે સ્લેબમાં આજે. હા જો ભાઈ આ રેલગાડીના પાટા સારા છે. વાંક પાડવો હોય ને એમ વાંક પડી જાય. આ રીતનું જોડી દે ને એટલે વાંક પડી જાય. રેલગાડીના પાટા જ છે આ સીધી. વાંક મારી દીધો એટલે મારી દીધો વાંક. હવે કાંયા મારી દે
મસ્ત છે આ ભાઈ, યુનિક છે. જો કે હશે પહેલેથી, પણ મેં એટલો બધો સ્લેબનું મોટું કામ હોય ને એમાં કદાચ આ રીતનું આવતું હોય. સિટીમાં તો મોસ્ટ ઓફલી હશે જ આવું. જો આખો વળાંક પાડી દીધો, અને હજી છે ને અહીંથી આમ અહીંયા જો આ મારે છે સીધું એક વાંક પાડી દીધો આખો. એ રીતના વાંક્યા છે આ. તો હવે આ રેલગાડી છે ને આ રીતને પછી વળાંકે ને વળાંકે આવી જાય સીધા. રેડી સરસ. જો કેમ છે? આ અમારા મેન ઓનર છે આ શોરૂમનો, જે નવો શોરૂમ બને છે ને એના ઓનર છે. કા આ ભાઈ અમારા શેઠનો છોકરો છે, અને આ ઓનર થવાનો છે આ શોરૂમનો. મસ્ત કાંઈ ઘટે નહીં. શું કે રામભાઈ સારું? તો વાંધો નહીં. જો ભાઈ બધા ભેગા થઈ ગયા છે આજ. ઘણા બધા લોકો મળ્યા છે પાછા. અવારનવાર પહેલાં તો અહીંયા વંડામાં આવતો જ નહીં, પણ આ શોરૂમ ગીરો ને હવે તો એક ધારું વંડા આવવાનું થાય ઘણી બધી. અને ભાઈ આ લોકોને મસ્ત છે, કેમ કે આ લોકોને બધાને છે ને 8 રેતીવાળા 8 કોંકરાટવાળા બરાબર, અને 1 સિમેન્ટની થેલી ફિક્સ જ. બધાને એક જ વાર રાઉન્ડ આવે એટલે માલ બની જાય કમ્પ્લીટ. આ લોકોને સારું ભાઈ બધાને. તો આ ઠલવાઈ ગયું, હવે બધા આગળ નાખવા આવી જાય. જો બધા એક તગારું જ બધા નાખવાનું, એક જ ફાઈક આવે. આ સરસ કામ, કોઈને આળા ન ચડે, પોરાનો પોરો, બધાને પોતપોતાનું કામ એટલે ફટાફટ ઉકલે. જો એક જ તગારો આવે બધાય. સરસ કામ, બધાને પોતપોતાના અલગ અલગ કામ આપેલા છે ભાઈ. અંદર તમે આ શોરૂમ જોવો ને તો સ્લેબ એટલો ઊંચો છે ને કે વાત જ જવા દો. આની અહીંથી ઉપરથી એટલો સ્લેબ અધેર છે, અભરાય બભરાય કાંઈ ન હોય ભાઈ, કેમ કે આપણે ફર્નિચરનો શોરૂમ છે એટલે કાંઈ નહીં. કબાટની ઉપર કબાટ રહે એટલો અધેર છે આ શોરૂમ, એટલે એટલું બહુ ઊંચું લીધેલું છે. કેટલું છે? 3 કબાટ ઉપર મૂકી દઈએ તો જગ્યા વધે એવો શોરૂમ હેવી. જોવો તમે વંડા આખામાં વંડામાં ક્યાંય નહીં જોવા મળે એવો શોરૂમ બને છે આપણો. અને ટૂંક સમયમાં આનું ઓપનિંગ ગ્રાન્ડ કરવાનું છે આપણે. જો આ રીતનો કાંઈક ગોળો ખાલી થાય અને અહીંયા ત્યાં ઉપર જાય. તો એ રીતનું છે આ. તો ભાઈ આપણો મેન શોરૂમ આ શોરૂમ છે ને, એ આપણે સ્લેબ ભીડ્યો છે ને ના સ્વીચ થવાનું છે. અને અહીંયા આપણા કબાટને એવું બનતું હોય, કારખાનું છે. અવારનવાર આવું ને ત્યારે બતાવતો હોય. જો આ બધા આડા કબાટ છે ને આપણું ખુદનું મેન્યુફેક્ચરિંગ. લગર ઘણાને એવું થાય કે ભાઈ કબાટ તમે કયો છો વંડાના, પણ જો આ અમારા કબાટ ISI ઓરિજિનલ ગેલવેલાઇઝના ભાઈ છે ને. આમ જો આ બધું અત્યારે બની રહ્યું છે સ્ટોક, કેમ કે અત્યારે અમારે બધું અહીંયા બનતું જ હોય છે. આ કારખાનું છે આખું, જો કબાટનું સ્પેશિયલ છે. અહીંયા આ રીતનું બધું બનતું હોય, અને ઓરિજિનલ પત્ર હોય ભાઈ, ગેલ્વેનાઇઝ 100% ISI કંપનીના માર્કાવાળું જ તે જો છે ને. તો આ રીતનો કાંઈક અમારા કબાટનો શોરૂમ છે આખો. અત્યારે બધા આને બધે કલર ને એવું બધા કલર છે, ભઠ્ઠી કલર છે, એ બધું બહાર દેવાનું હોય એ રીતનું હોય. જો એટલે આ રીતના છે. અને આ કબાટ છે ને એ આ રીતના બધા બનતા હોય. તો આ ફાઇનલ ફિનિશ આડા કબાટ. તો આ મેન શોરૂમ છે, અને આ આખો કારખાનું છે જો બને અહીંયા. તો આ રીતના છે ને શેઠનો આ શોરૂમ છે ને એ ઓલા આ જે કબાટ છે ને જો આવા બને બધા ઉપર જો આ રીતના બધા બને. તો એ રીતનું છે. બાકી આ શોરૂમ આખો છે એ ટૂંક સમયમાં ઓલા પણ ગ્રાન્ડ ઓપનિંગ કરવાનું છે બહુ એમ છે. અને અહીંયા જો બધે રસોઈનું કામકાજ શરૂ છે. જો બધા બનાવે છે રસોઈ મસ્ત. આ રીતનું છે. જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. હવે જમી લઈએ. બધા બેસી ગયા છે તો જમવા. મોટા ભાઈ આવેલા છે, બધા બેસી ગયા છે જમવા. આ બધું સેટ નહીં બેઠા છે. હાલો આવી જાય. તો ભાઈ આ કબાટ છે ને 8 ફૂટનો છે ભાઈ પૂરેપૂરો. જો કે અહીંયા અમારા વંડા બધી વેરાયટી આપણે ન્યાય ટૂંક સમયમાં જોવા મળશે. અહીંયા 8 ફૂટનો છે, 7 દરવાજાવાળો, કાંઈ ઘટે નહીં. પ્યોર ગેલ્વેનાઇઝમાં 1 નંબર આવે. જો ફૂલ ઓન સ્ટોક આની અંદર